जय श्री राम, हर हर महादेव। हूँ गरीबोने भोजन आपीश, देश सेवा करीश, समाज सेवा करीश, भक्ति करीश, પછી મોત સ્વીકારીશ, મૃત્યુ સ્વીકારીશ. એવા મનમાં ભાવ રાખો, ઋષિ મુનિઓ જેવા. મનમાં ભાવ પવિત્ર રાખો. મનમાં ભાવ પવિત્ર રાખો તો વિચાર પવિત્ર જાગે. એવા ભાવ રાખો. એ ક્યારે સંભવ થાય? જ્યારે મન પવિત્ર હોય, આંખોમાં કરુણા હોય, મનમાં શાંતિ હોય કે મારે ભક્તિ કરવી છે. આડંબરવાળી ભક્તિ નહીં, રિયલ ભક્તિ, દિખાવા નહીં. તો ભગવાન સદબુદ્ધિ આપે, ભગવાન આયુષ આપે. મનમાં વિચાર પવિત્ર તો કરો તો ભગવાન એવા લોકોને મોકલશે તમારા માટે. ભગવાન ભલે ન હોય પણ મોકલશે. હનુમાનજી લંકા જવા માટે તૈયાર છે અને સમુદ્ર માટે ઉડાન ભરે છે. દેવતાઓ સુરસા અહિન માતા મોકલે છે પરીક્ષા લેવા માટે. હનુમાનજી કહે છે, રામ કાજ કરી ફિર મેં આવું, આ સત્ય કહું મોહી જાન દે માય. ભલે ભક્તિ કરી લઈશ, રામ કાજ કરીશ, પછી તમે મને ખાવી જવાનું. આ શરીર પરોપકાર માટે છે. ઘીસો, ખૂબ ઘીસો. સુરસા માતાને કહે છે, તમારે ભોજન કરવું છે તો કરી લેજો, પણ ફર્સ્ટ મારી ડ્યુટી છે રામ કાજ. ફર્સ્ટ ડ્યુટી છે. સાધુ છે તો ભક્તિ ધર્મ. દરેક માટે ભગવાન કાજ નિશ્ચિત કરેલા છે, પણ કોઈ કાજ કરતો નથી. પછી લોકો કહે છે ભગવાન નથી. પહેલે અનુકૂળ તો બનો સાહેબ, પહેલે યોગ્ય તો બનો, તો ભગવાન આવશે. પવિત્ર કર્મ નથી, પવિત્ર વિચાર નથી, પવિત્ર વાણી નથી અને કહે છે ભગવાન નથી. પહેલે પવિત્ર તો બનો, લાયક તો બનો. લોકો લાયક બનતા નથી, આરોપ લગાવે છે. દોષારોપણ ન કરો. હનુમાનજી કહે છે, રામ કાજ કરી ફિર મેં આવું. પહેલે રામ કાજ ફર્સ્ટ, પછી સત્ય કહું મોઈ જાન દે માય. માં હું સત્ય બોલું છું, પછી હું આવીશ, તમે ખાવી લેજો. કેમકે દીકરાને માં ભોજન કરી લેવે એનાથી શ્રેષ્ઠ જગતમાં શું હોઈ શકે? જીવનમાં એવા વિચાર રાખો કે હું ભક્તિ કરીશ, દેશ સેવા કરીશ, ગરીબોને ભોજન આપીશ, પછી મૃત્યુ સ્વીકારીશ. તો ભગવાન તાકાત અને સદબુદ્ધિ આપે છે.